જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ પૌરાણિક ભાવનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ ખંભાત 108 ભાજપ વિધાનસભા પરિવાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ શાનદાર ઉજવણી નિમિત્તે આજરોજ ભાવનાથ મહાદેવ મંદિરના પૂજારી રાકેશ શાસ્ત્રી દ્વારા ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આયુષ્ય માટે પૂજા અર્ચના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ ખંભાત કેનેડી હોસ્પિટલ ખાતે સર્વનિદાન કેમ્પ તેમજ આજરોજ વડાપ્રધાન શ્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાઈવ સમગ્ર દેશવાસીઓ તેમજ ભાજપના કાર્યકરોને સંબોધન કરેલ આ પ્રસંગે ખંભાત વિધાનસભા ભાજપ પરિવાર તાલુકા પ્રમુખ સાગરભાઈ પટેલ, શહેર પ્રમુખ તપન શુક્લ, નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શિવાનીબેન પટેલ, અમૂલ ડેરી ડિરેક્ટર રાજેન્દ્ર પરમાર તેમજ કલ્પેશ પંડિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ પરિવાર દ્વારા ભાવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના તેમજ સફળ સર્વનિદાન કેમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। रिपोर्ट शैलेश पंड्या, संयोग न्यूज, खंभात, आणंद। कलियुगे कलि प्रथम चरणे भूलोके भरतखंडे कन्याकुमारी क्षेत्रे बोद्धवतरे शाली वर्ष के मासानाम उत्तमाशेषु भाद्रसन्या। શું કહેવા માંગશો? આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ છે અને એ નિમિત્તે આખા દેશમાં 140 કરોડ ભારતીયો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે આખા દેશના તમામ ધાર્મિક સ્થળે જે રીતે દીર્ઘાયુ માટેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે એના ભાગરૂપે આજ રોજ ખંભાત વિધાનસભા પરિવાર તરફથી પણ ખંભાત શહેરના અત્યંત પુરાણા એવા ભાવનાથ મહાદેવ ખાતે વિધાનસભા પરિવાર તરફથી નરેન્દ્ર મોદી સાહેબના સારા સ્વાસ્થ્ય માટે આવનારા વર્ષોમાં એમના કર્મોકલમ દ્વારા દેશ ખૂબ વિકાસ કરે, દેશના 140 કરોડ ભારતીયો ખૂબ સુખી અને સંપન્ન થાય અને પોતે સારું સ્વાસ્થ્ય ધરાવે, જેથી કરી અને આ દેશને, આ દેશના લોકોને આવનારા વર્ષોમાં પણ એમના સુશાસનનો આભાસ થાય અને દેશ આર્થિક રીતે સદ્ધર બને, મજબૂત બને એના ભાગરૂપે આજે ખંભાત વિધાનસભા પરિવારે મોદી સાહેબના દીર્ઘાયુ માટે, સારા સ્વાસ્થ્ય માટે અને દેશની હજુ પણ આવનારા વર્ષોના વર્ષો એ સેવા કરે એટલા માટે આજે એમના માટે પૂજા અર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ખંભાત વિધાનસભા પરિવારના તમામ કાર્યકર્તાઓએ હાજર રહી એમના માટે દીર્ઘાયુની પૂજા અર્ચના કરી।